છોકરી મારે ભાણકી થાય તી કાલે એક્સપાયર થઈ ગઈ, મેં સુસાઇડ કરી લીધું. એક જિંદગી ભળી છે ભાઈ, મોજથી જીવો. સંસાર છે ભાઈ, 5 દી મોડા 5 દી હારા હોત હોય. તો ભાઈ તમારો ભાઈ સાવ ફ્રી છે ને સૌરભ જોશીના મેરેજનો બ્લોગ જોવે છે. ફેમેટી રેસમેન્ટનો સામાન. ગુડ મોર્નિંગ. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય. તો સૌપ્રથમ બધાને જય દ્વારકાધીશ, જય બાબારી. અને અત્યારમાં ભાઈ વેજ મેગી બનાવવાનું પ્લાનિંગ ચાલે છે. એટલે આમ તો ઓલમોસ્ટ બનવા આવી છે, કારણ કે વેજીટેબલ કટ થઈ ગયા છે અને ભાઈ અત્યારે મેગી બફાઈ છે. એ ટાઈપનું હતું ને ભાઈ, કાલે ફેશિયલ કર્યું એટલે નીંદર આવી ગઈ હતી તમારા ભાઈને. ઓહો, કાંઈ ઘટે નહીં એવી. તો એવું બધું કરાવતા રહેવું જોઈએ ને, મોટા ઉપર ગ્લો બ્લો આવે થોડોક. હું તો કોને ખબર હવે થાય કે નહીં ઉજવા, કાંઈ વાંધો નહીં, હાલો એ રીતનું હોય. અને ભાઈ અત્યારે એને મેગી બનાવી છે, વેજ મેગી. તો ચાલો મેગી બની જાય પછી તમને દેખાડું. અત્યારમાં મસ્ત મજાનો બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયો છે, એટલે કે આપણી વેજ મેગી બની ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો ચેક કરો ભાઈ કેવી બની છે. મનતભાઈ મોઢામાં પાણી આવે છે, કારણ કે ભૂખ લાગી હોય અત્યારમાં. અને ભાઈ આ સેલાડ અને અહીંયા સૌરભ દાદાનો વ્લોગ આવે છે, સૌરભ જોશી. તો કાંઈ વાંધો નહીં, ચાલો વ્લોગ જોતા જોતા મસ્ત મજાનું જમી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ. તો કાંઈ વાંધો નહીં, સાથે મળીને એન્જોય કરશું. વાગી ગયા છે 11:30 અને અત્યારે ભાઈ છાશ લેવા જવું છે. 11:30 થઈ ગયા છે અને છાશ લેવા જવાનું છે અને બાપુની દુકાન બાજુ પણ જવાનું છે. તો ચાલો બહાર આટો મારતા આવીએ. ને તમારા ભાઈ હજી ના આવે ધોયો નથી કાંઈ, ઘરે હોય એટલે ઉપાધિ જેવું ન હોય. આજે ઘરે શું આઈટીએ નહોતો ગયો. કેટલા સમય પછી ભાઈ ચાલીને નીકળી ગયો છે તમારો ભાઈ પગપાળા છાશ લેવા માટે. અને ઓલ ચાર્ટ બ્લેક લુક બનાવ્યું છે, બ્લેક ચપ્પલ, બ્લેક ટી શર્ટ, બ્લેક ચડ્ડો. અને ચાલો આ છે આપણી શેરી. વ્હાઈટ સોરી છાશની ભાઈ પોટલીઓ લઈ લીધી છે 2. હવે જવું છે ઘરે. અહીંયા રામદેવ પીરનું મંદિર છે ખૂણા ઉપર. 2 વ્હાઈટ દેશી નહીં પણ છાશની પોટલી લઈ લીધી છે. તો ભાઈ ફાઇનલી દર્શન કરી લો રામદેવ બાબાના. જય રામાપીર. चलो कर बाजू निकल जाइए. फाइनली बैठ गए खाना खाने और देख सकते हैं खाने में है रिंगना बटेटा का साग, संभारा, रोटली और छाछ. और ये सब भी खाना खाने बैठ गए हैं हमारे साथ. तो चलिए खाना खा के मिलते हैं बाद में और जल्दी से खाना खा ले. चाय पी લીધું છે ભાઈ. તો ચાલો અત્યારે ઘડીક સુઈ જઈએ, નીંદર આવે. તડકો છે જો કાળો, ચેક કરો. અને ભાઈ મમ્મી અત્યારે અમરેલી જવાની છે, એક જગ્યાએ મરણ થઈ ગયું તો ત્યાં ખરખરે જવાનું છે. તો ચાલો આપણે તો ભાઈ સુઈ જવાનું છે, મિની બ્લોગ એડિટ કરીને. પછી રોંડે ઉઠીને એડિટ કરશું ને. ચાલો સુઈ જાઉં તો ભાઈ બહુ નિંદર આવે. બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો હોય ટાઈમસર. અને અત્યારે જવું છે ભાઈ રાશન લેવા માટે. સમેટીએ રાશન લેવા માટે જવાનું છે. અને અત્યારે વાતાવરણ જુઓ ભાઈ, વરસાદ આવે ને એવો માહોલ થઈ ગયો છે. આ પાછળ ચેક કરો, વરસાદ આવવાવાળો માહોલ થઈ ગયો છે. શું લાગશે આવશે? વિસાવદરમાં હતો વરસાદ એટલે વાત છે. ભાઈ કાંઈ નક્કી ન કહેવાય ભાઈ, આ તો વાતાવરણ કહેવાય. અને ચાલો અત્યારે રાશન લેવા જવું છે ને. મારા પપ્પાએ તૈયાર થઈ ગયા છે, સીધ જવાનું છે રાશન લેવા જવું છે. તો 2 થેલા તૈયાર કર્યા છે, ગાડી તૈયાર કરી છે. હવે નીકળી છે કન્ટિન્યુ બને. હમણાં આવીને નાવું છે ભાઈ, ફૂલ ગરમ પાણી આવીને નાહી નાખશું. અને આજે તો નવું કરતાં રાત પડી ગઈ. એવું બધું હોય છે તમારા ભાઈનું. તો કાંઈ વાંધો નહીં, ચાલો રાશન લેતા ફેમેટી રેશનનો સામાન લેવાના. આગળ અંદર આપણો અંગૂઠો દેવા જવાનું થાય. અમારા ઉપર બહાર રહેવા ચેક કરો ભાઈ. મુફાસો અહીંયા પાર્ક કરી દીધો હોય, હમણાં વારો આવે એટલે હાથ કરશે અંદર. ભાઈ આવી ગયા છીએ ફાઇનલી ઘરે. ને હજી તમને બિલીવ નહીં થાય પણ હજી 6 વાગવામાં વાર છે. અને ભાઈ અત્યારમાં કેવું અંધારું થઈ ગયું, ચેક કરો. રાત પડી ગઈ એવું લાગે છે. તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. અને તમે એ જણાવજો કે પહેલાંની હેરસ્ટાઈલ સારી લાગતી કે અત્યારની આ સારી લાગે, કોમેન્ટ કરીને જણાવજો ભાઈ. ને વાળ બાળ મસ્ત મજાના કાલે કપી નાખી હતા, ધોળું થવાની ટ્રાય કરી હતી. કાલે શુભાનો વ્લોગ શૂટ કર્યો, તમને ખબર જ હશે. અને અત્યારે ભાઈ બાપુએ સ્માર્ટ વોચ આપણને ગિફ્ટમાં આપી છે. અને સ્માર્ટ વોચ ભાઈ પટ્ટા નથી, પટ્ટો આપણી પાસે પડ્યો હતો બરોબર. તે બાપુ કે આ લઈ કે સ્માર્ટ વોચ રાખ. જો આ સ્માર્ટ વોચ છે આવી કાંક સાવ ફ્રી છે. ને સૌરભ જોશીના મેરેજનો બ્લોગ જોવે છે, ચેક કરો. તમે જોઈ લ્યો થોડુંક. અવંતિકા ભાભી, હા ભાઈ આપણે દિલથી સપોર્ટ છે એમ ભાઈને. ભાઈના મેરેજ થાય છે. મમ્મી અમરેલીથી આવી ગઈ છે ફાઇનલી. અને ભાઈ અત્યારે રસોઈનું કામ ચાલી રહ્યું છે. ને શું રસોઈ બને છે ચાલો પૂછીએ. ને આજે તો ભાઈ ભૂખ લાગી છે બહુ.
હમણાં ઘરે નવરા બેઠા ભૂખ બહુ લાગે. મમ્મી શું બનાવવાનું છે તે ફાઇનલ? ખીચડી, બીજું ભાખરી. પછી બાપુના ગઢમાં શું હોય? બાપુના ગઢમાં સેવલા હોય. હા તો હવે આપણે કોણ આપણે પાછા? બાપુ. नाथ बाबा गाठिया शाक बनावन है भाई. तो भाई आज अपन अकेला खाने बैठ गया है क्योंकि आज कोई अभी तैयार नहीं है. तो भाई शांति થી ખાઈ પી લીધું है ને શુભ મજે અત્યાર સુધી જમે છે મોડક થી ને અમે બધા કેરના જમીન નવરા થઈ ગયા ભાઈ. મસ્ત મજાનું જમી લીધું है ને અત્યારે મમ્મી આપણી સાથે વાત કરશે બે ત્રણ કાંક નવીન આવ્યું है જે હોય ઈ ચાલો. आज અમે હે ને અત્યારે અમે બધા ફેમિલી સાથે બેઠા છીએ. મારા બાપા નવેળામાં મોબાઈલ ઘૂમડે છે. તો મમ્મી શું કહીશ? શું કહેતી હતી તું? એની માથું દુખેસ મારો. એને ઓલું કાંક કહેવાનું હતું ને. હું તમને છોકરાનું હું વાત કરું એવું છે. કાલે અમરેલીમાં મારા મામાની છોકરી રહી છે. એની છોકરી મારે ભાણકી થાય. એ કાલે એક્સપાયર થઈ ગઈ. મેં સુસાઇડ કરી લીધું. ओ भाई सुसाइड वाला केस बन गया पारे के ले वो तो બધું એનું આજે બધી વિધિ તો એના સસરાની હતી પણ આપણે બેનને મોઢે તો જવું પડે એટલે બિચારી પહેલેથી તેને કે દીકરો નથી 3 દીકરીઓ જ છે. આ દીકરાને બરોબર ઊભી રહે એવી જ હતી છોકરી પણ હવે ઈશ્વરને કંઈક અલગ જ એની માટે વિચાર્યું છે. ઓલા નથી કહેતા કે દુખિયારાને કોઈ દી સુખ આવે જ નહીં એ માયલું. તો આવી રીતે આ હતું ને પછી મોઢે જવું પડે કરકરો કરવા તો ગયા હતા. બહુ રોતી હતી બિચારી પણ આપણે તો હું ઈશ્વરની ગતિને તો કાંઈ મિટાવી નથી શકતા. એટલે ભાઈ એવું બધું થયું હતું પણ આ બધું કરવાનું નહીં. સુસાઇડ બુસાઇડના ચક્કરમાં નહીં પડવાનું. જિંદગી એકવાર મળી છે ભાઈ તો મોજથી જીવી લ્યો. બાકી જે કાંઈ હોય ઉપાધિ નહીં કરવાની. નાના મોટા ગમે એને વાત કરો એટલે સોલ્યુશન આવે એનું. બાકી સુસાઇડ બુસાઇડ ન કરાય. ખોટું તકલીફ થાય બધા રોવે કારવે એ કાંઈ નહીં કરવાનું. એક જિંદગી ભળી છે ભાઈ મોજથી જીવો. સંસાર છે ભાઈ 5 દી મોડા 5 દી હારા હોતું હોય. ઉપાધિ નહીં કરવાની. મહેનત કરતા રહો ને કન્ટિન્યુ બનાવી રહો અને કોઇન્સિસ્ટન્સી રાખો એટલે તમે સફળ થાઓ જે પણ કાર્ય કરતા હોય તમારું એમાં. બાકી એવી કાંઈ ઉપાધિ કરવાની ન હોય. મહેનત કરતા રહો અને કન્ટિન્યુ બનાવી રહો અને તમારા ભાઈના વ્લોગ જોતા રહો. કેમ હા શું કીધું ખોટું કીધું મેં કાંઈ? ઈશ્વર કોઈને આવી ન બુદ્ધિ ગુજાડે. ટૂંકમાં એને થોડી ઉતાવળ કરી નાખી. એને કાંઈ બુદ્ધિ આવેલી નહીં. ધ્યાન રખાય આવું કાંઈ અવળું પગલું નહીં ભરવાનું ભાઈ. મોજ કરો એશ કરો. જિંદગી એક જ વાર મળી છે જીવી કાઢો અને મોજ કરતા રહો. આ વ્લોગને આયોજન કરી નાખી કેવું રહે? હવે ટાઈમ આવી ગયો ભાઈ. કાંઈ વાંધો નહીં ચાલો આ વ્લોગને આયોજન કરી નાખી. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ને આપણે જ મળી આવવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.